હાય, મારું નામ કોચ રોનક. અમે યોગી આરોગ્ય મંદિરમાં અમારા વડીલ અંકલ શંભુ કાકા આજે આપણને જીવનમાં ઘણા બધા નિર્ણય અને હેબિટ ઉપર 5 મિનિટ એજ્યુકેટ કરવાના છે. તો આપણે અંકલની વાત સાંભળીએ. ઓવર ટુ યુ. મારું નામ શંભુભાઈ ઠુમર. હું અહીંયા દોઢક મહિનાથી આ ક્લબ ઉપર આવું છું. મને એ વાત બહુ ગમી, કારણ કે આ બધી વસ્તુ ઘરે કરી શકાય કરતો હતો, પણ જે આ માહોલ છે ને એ બહુ મસ્ત હતો. હવે આપણે કોઈ પણ વસ્તુ છે ને નિર્ણયથી આ બધું થાય. માણસ નિર્ણય ન લઈ શકે ને એટલે આ બધા પ્રોબ્લેમ થતા હોય. જ્યાં જગ્યાએ જાવું છે પણ નિર્ણય ન લે એટલે એ ફેટ નથી ઘટાડી શકતો કે નથી ફેટ વધારી શકતો. હવે નિર્ણયના આપણા શાસ્ત્રો છે, બરોબર. કેવી રીતના માણસ નિર્ણય કેવી રીતના લેવાય, તો કે વિવેક બુદ્ધિથી લેવાનો હોય નિર્ણય. તો વિવેક ક્યાંથી આવે, તો આપણે શાસ્ત્રો એમ કે છે શ્રુત્વા ધર્મ વિજાનાતિ શ્રુત્વા પાપમ પરિત્યજે શ્રુત્વા નિવર્તન્તિ મોહ શ્રુત્વા જ્ઞાનામૃતમ લભેત. શ્રુત્વા ધર્મ કહેતા વિવેક. આ કરાય આ ન કરાય એવો નિર્ણય ક્યારે તમને ખબર પડે કે કેટલું બધું સાંભળ્યું. બહુ શ્રુત કહેવાય ને. ઘણું બધું મહાપુરુષોનો નિસ્વાર્થ લોકોએ કોઈ વાત સાંભળી હોય તો એ સાંભળવાથી આપણા નિર્ણયોમાં ફરક પડે. નહીંતર ગમે તેવો નિર્ણય લઈ તો ઘણીવાર નુકસાની પણ થતી હોય. એટલે નિર્ણય એ વસ્તુ એવી છે કે તમે નિર્ણય લીધા પછી કે ભાઈ મારે ફાઇનલ આ વસ્તુ કરવાની છે. હવે નિર્ણય લઈ લીધો, હવે એ નિર્ણય છે તે હેબિટમાં પરિવર્તન થવો જોઈએ. કારણ કે એને સતત સાતત્યપૂર્ણ એ વસ્તુ થવી જોઈએ. માનો કે ચરબી ઘટાડવી છે, આપણે ફેટ લોસ કરવો છે, પણ આપણી હેબિટ નથી. એટલે આપણે શું કે હેબિટ પાડવા માટે આપણે કોમ્યુનિટીની જરૂર છે, મતલબ સંસર્ગની જરૂર છે. સંસર્ગ હશે ને તો તેનાથી આપણને ઘણું બધું વસ્તુ થશે. સંસર્ગ આવ્યા પછી તેને સતત સાતત્યપૂર્ણ આપણે એમ કહેવાય કે સતુ દીર્ઘકાલીન નૈરંતર્ય સત્કારો સેવિતા દ્રઢ ભૂમિ. આપણા સંકલ્પોના નિર્ણયો લીધા પછી વિકલ્પ ના આવવો જોઈએ, તે દ્રઢ થાય એના માટે આપણે સરસ મજાનો સંસર્ગ જોઈએ, તેને કઈ કોમ્યુનિટી જોઈએ, બરાબર. હવે આપણા શિક્ષણની અંદર, આપણા શિક્ષણમાં એજ્યુકેશનમાં કોઈ પણ વસ્તુ ભણવામાં આવે એમાં એક વસ્તુ ખાસ ભણાવવા, પૈસા કેમ કમાવા, કમાયેલા પૈસા બચાવવા કેમ, ટેક્સ બચાવો, ઓલું બચાવો, બચત કેમ કરવી, એ બધું શીખડાય, પણ વાપરવાનું શીખવતા નથી. વિનિયોગ શાસ્ત્ર ભણાવવામાં આવતું નથી કે ભાઈ કમાયેલો પૈસો કેવી રીતના. આપણે ત્યાં હતું કે દાનમ નામ સંવિભાગ, યોગ્ય વિભાગ કરવો. આપણે દરેક ભાગ કાઢશું, કદાચ દાન પુણ્ય બધું કરશો, પણ શરીરને માટે આપણે કાંઈ કરતા નથી. આ સર્વસામાન્ય વસ્તુ છે. શરીરની વાત આવે તો આપણે કોમ્પ્રોમાઇઝ કરીએ. અમારે ખેડૂત એવું હોય કે બળદને સવારે સાંજે જોડવો હોય તો સાંજે એને સારા ખોરાકથી ધરાવી દે તો એ સવારે વ્યવસ્થિત હાલે. આપણે આ બળદ જેવું આપણું જીવન થઈ ગયું કે આપણે આપણા માટે કંઈક કરતા નથી. આપણા નિર્ણયો બીજા માટે, બીજા લોકોને સારું લાગે એટલા, આપણે ખુદને સારું લાગે એવું આપણે ઓછું કરતા હોય છે. એટલે નિર્ણય લીધા પછી હેબિટ પાડવાની. હેબિટ ક્યારે પડશે કે કોમ્યુનિટીમાં આપણે સતત આવતા રહીશું તો. હવે કોમ્યુનિટી કેવી રીતના, તો કે એવી જગ્યાએ આપણે જવું જેથી કરીને આપણું સાતત્ય ટકી રહે. હવે સાતત્ય ટકાવવા માટે આપણે એક વાત છે કે એક હેબિટ પડ્યા પછી એક રાજા હતો. રાજાને ત્યાં એક મલ આવ્યો કે આટલું વજન હું ઊંચકું, કોઈની તાકાત છે, કોઈ ઉપાડી શકશે તો આવી જાય. તો કે રાણીએ હાથ ઊંચો કર્યો કે હા હું ઉપાડી શકું, પણ મારે ટાઈમ દેવો પડશે મને. તો 2 વર્ષનો ટાઈમ લીધો. પાછા 2 વર્ષ પછી એ આવ્યો તો રાણીએ શું કર્યું, જે દિવસેથી એ નિર્ણય લીધો ત્યારે એક ગાયનું વાછરડું જન્મેલું, નાનકડું, એટલે ઉપાડી શકાય. એ રોજ ઉપાડીને આ સીડીએથી ચડે, ઓલી સીડીએથી ઉતરે, આ સીડીએથી ચડે, ઓલી સીડીએથી ઉતરે. 2 વર્ષમાં એ વાછરડું કેવડું મોટું થયું. વજન વધતો હતો વાછરડાનો, પણ એક દીનો ટાઈમ નહોતો, આ સતત થતું હતું એટલે વજન સારું. બીજી વખત આવી તો પ્રોગ્રામ થયો ત્યારે આ એના કરતા પણ વધુ વજન ઊંચકીને નિર્ણય રાણીએ બતાવી દીધો. કહેવાનો મતલબ આપણે ચરબી ઘટાડવી છે, પણ શા માટે નથી ઘટતી એનું કારણ એક જ છે, સાતત્ય નથી, હેબિટ નથી, ટેવ નથી. આપણે ત્યાં છે ને વ્રતો થતા. વ્રત એટલે શિક્ષણમાં જ વ્રત હતું. 2 ટાઈપના
ગ્રેજ્યુએશન મતલબ સ્નાતક બાર પડતા પહેલો વિદ્યા સ્નાતક, જેની બુદ્ધિ પ્રગલ્ભ છે તે વિદ્યા સ્નાતક થતો, અને જેને ઓછું પહેલું છે બૌદ્ધિક રીતે તો તે વ્રત લેતો. વ્રતથી માણસ સરસ મજાનું જીવન ગાળી શકતો. વ્રત તો વિદ્યા સ્નાતક લેતો, પરંતુ જેને વિદ્યા મતલબ બૌદ્ધિક વાતો નથી એને વ્રત લીધું હોય તો વ્રતથી એના જીવનમાં સંયમ આવતો હોય છે. હવે આ બધી વસ્તુ થાય. ત્રીજી એક બહુ મહત્વની વસ્તુ છે કે આપણે ઘણીવાર શું છે, ઘણું બધું કરવા માંગતા પણ નિર્ણયો તો લઈ પણ એ ટકતું નથી અથવા તો એને સપોર્ટ નથી થતું અંદરથી. તો એના માટે એક સરસ મજાની વાર્તા છે કે રામ અને સીતા અને લક્ષ્મણ જંગલમાં વનવાસમાં ગયા ત્યારે લક્ષ્મણજીને રામે પૂછ્યું કે ભાઈ તું એકલો હોય છે, સીતાજી પણ એકલા હોય છે, તો તારા મનમાં કઈ એવું નથી થતું, તારું મન ચલિત નથી થતું? એમ પ્રશ્ન પૂછ્યો કે પુષ્પમ દ્રષ્ટા ફલમ દ્રષ્ટા દ્રષ્ટમ શ્રીણમ ચ યૌવનમ પાસે સ્થિતવા સૌંદર્ય ચેતક કશ્યનો ચલતે મન, કેનું મન નો ચલિત થાય ને સુંદરી બાજુમાં હોય તો, અને એકાંત પણ હોય છે. હવે ત્યારે લક્ષ્મણે એક સરસ મજાનો જવાબ આપ્યો. આમાં આપણું રહસ્ય છે. માતા યસ્ય પતિવ્રતા પિતા યસ્ય શુચિર્વૃતા ઉભાભ્યનો સંબોધો તસ્ય નો ચલતે મન. જેનો પુત્ર, જેના મા બાપ સંસ્કારી, શુચિ અને પતિવ્રતા માં, એનું સંતાન છે ને ડગે નહીં, ફગે નહીં. શું કામ? કારણ કે એને લોહીમાં વણાયેલું છે. તો બીજો પ્રશ્ન પૂછ્યો કે અગ્નિકુંડ સમાન નારી, અગ્નિ જેવી છે નારી, ધૃતકુંડ સમકુમાન, પુરુષ કે ને એ ઘીના ઘડા જેવો છે તો એ ઓગળી જાય. પાસે સીતા સૌંદર્ય છે કશ્યનો ચલતે મન, તો કેનું મન નો ચાલી થાય, ઘી તો ઓગળી જાય અગ્નિ પાસે લઈ જાય. ત્યારે એને જવાબ દીધો ને સરસ મજાનો છે કે મનોધાવતી યસ્ય મદોન્મત ગજેન્દ્ર, મદ ભરેલો હાથી છે ને એને કંટ્રોલ કરવો અઘરો. કોઈના બાપની તાકાત નથી એવો હોય અને તાકાત વાળો તો હોય જ. તો જ્ઞાના કુંશ સમા બુદ્ધિ તસ્ય નો ચલતે મન. જેને કાનમાં છે ને અંકુશ ભરાવે હાથીને એટલે ફટ દઈને ઊભો રહી જાય કે જે તે કંટ્રોલમાં આવી જાય. આપણે જ્ઞાનનું અંકુશ વાપરો ને તો બધા સંયમો આવે. બરાબર? એટલે આનાથી મારી બુદ્ધિ ચલિત થતી નથી. ત્યારે લક્ષ્મણને જવાબ આપ્યો રામે કે હે લક્ષ્મણ મહાપ્રજ્ઞો સુમિત્રાયશ્ચ નંદન ઇક્ષ્વાકશ્ચ કુલોત્પન્નમ બ્રહ્મચારી નમનો. આમાં ઘણી બધી વાત આવી ગઈ. પહેલી વસ્તુ સુમિત્રાયશ્ચ નંદન, સુમિત્રાના પુત્ર. એટલે પેલા તો સુમિત્રા કોણ હતી એ જોવું જોઈએ, એ કેટલી પાવરફુલ ચરિત્ર નથી, એનું આ સંતાન છે. બીજું આવ્યું કુળ, ઇક્ષ્વાકશ્ચ કુલોત્પન્નમ. ઇક્ષ્વાકુ કુળ છે ને સતત કેટલી પેઢીઓથી એક સતત બધાના ધ્યેય પૂર્ણ જીવન જીવતા, એનું આ સંતાન છો, તને મારા નમસ્કાર. આવી રીતના આપણે એ શીખવાનું છે કે આપણા સંતાન ભવિષ્યમાં એમ કે હું ફલાણાનો દીકરો, એ ગૌરવ ક્યારે લેશે કે પહેલા તો આપણે એવા માહોલમાં મોટા થવા જોઈએ. છોકરાઓ સંતાનોને એવો માહોલ આપવો જોઈએ. એ માહોલ આવે તો એનામાં ખરેખર કંટ્રોલ આવે, એનું જીવન છે ને વિવેકપૂર્ણ રહે. વિવેક બહુ મોટી તાકાત છે. એટલે વિવેકથી લીધેલો નિર્ણય આપણા જીવનમાં દરેક વસ્તુને સફળ કરી શકે. હવે બીજી વાત તો કે આપણે ઘણી બધી વાતો સાંભળે, આપણા જીવનમાં ઘણું બધું નોલેજ હોય, પણ નોલેજ માત્ર હોવાથી બધું આવી જાય એવું નથી. કારણ કે આપણા નિર્ણયો છે ને, અને આપણી એક વૃત્તિ હોય, આપણી બંધાયેલી ટેન્ડન્સી હોય, એટલે એ બહુ કામ કરતી હોય છે. એટલે આપણે તો ધારતા જ હોય સારી વાતો, પણ ન થવાના કારણો શું છે કે આપણા નિર્ણયો લીધા પછી, નિર્ણય તો લઈ લીધો પછી શું તો સાતત્ય ઘટે છે, અથવા તો સાતત્ય આવ્યા પછી પણ ઘટે છે. તો આ બધી વાતો છે. બરાબર? લોહીના ગુણ કહેવાય એને. લોહીમાં વળેલા ગુણો છે ને આપણને તાકાત આપતા હોય છે. એટલે આપણે સતત એક વસ્તુનો ખ્યાલ રાખવો પડે કે એવું શ્રુત્વા ધર્મ વિજાનાતિ, શ્રુત્વા એટલે સાંભળવું, શ્રેષ્ઠ વિચારો, શ્રેષ્ઠ સંસ્કાર આ સાંભળવા જોઈએ, સાતત્યપૂર્ણ સાંભળવા જોઈએ, નિયમિત સાંભળવા જોઈએ. તેનાથી આપણા મનને બળ આવે અને મન છે ને કંટ્રોલ થાય. બધા લોકો જીવે છે, બરોબર? પશુ પક્ષી બધા તરુઓપી જીવંતી મૃગ પક્ષીણા સજીવતી મન સએવ મનુષ્યના. જે મનના વિકાસ માટે મનથી જીવે છે તે જ મનુષ્ય છે.
બરોબર, એટલે આ બધી વાતો છે ને ઘણી બધો છે વાતો, પરંતુ એ ક્યારેક આપણે પાછા મળશું ત્યારે હું વાત કરીશ. થેન્ક યુ.